અમારી માંગ તો એમ અમારી છોકરી ઘરે આવી જાય સહી સલામત એવી અમારી માંગ છે અને આને આ વ્યક્તિને સજા પડવી જોઈએ. આ લવ જીવાતનો વિકસો ન કે આ બધું એને હલવાડવાના ધંધા કર્યા. છોકરી ન આવે એવું તો ન થાય પણ એને એના માટે કંઈક કરી મૂક્યું છે એટલે એ એનું જ નામ લે છે, અમારું નામ નથી લેતું. અમારી અપેક્ષા એમ છે કે અમારી છોકરી અમારી પાસે આવી જાય અને આવો કદમ કોઈ બીજી દીકરીમાંથી ન થાય એવી અમારી અપેક્ષા છે. હિન્દુ સંગઠન પાસે આપણે અપેક્ષા છે અમારો સાથ આપે, સાથ સહકાર આપે ને અમારી છોકરી આવી જાય ઘરે. સાથ સહકાર આપણે હિન્દુ છીએ એટલે આપણે એટલો સાથ સહકાર બધા પાસે માંગીએ કે અમને સાથ સહકાર આપે. છોકરી 15 વર્ષની છે ને આ ભાઈ જે એને લઈ ગયો છે એ 2 છોકરાનો બાપ છે. મારી દીકરીની વાત છે અને આપણે સોરઠિયાળી સર્કલ 80 ફૂટ રોડ બાજુ અમે રહી છીએ અને 2 મહિના અગાઉ આપણે 3 વાગે રાત્રે મારી છોકરી ઇલિયાસ નામના વ્યક્તિના કહેવાથી એના ભેગી વહી ગઈ હતી અને છોકરીને જવાથી અમે થોરાળા પોલીસ ચોકીમાં અરજી કરેલ હતી અને ત્યાંથી વાતચીત થઈ સાહેબની ઇલિયાસ નામના વ્યક્તિ સાથે. એટલે છોકરીને એને બીકમાં મૂકી દીધી રેડી સોમનાથ સ્ટેશન ઉપર અને અમને ફોન આવ્યો છોકરીનો કોઈ પણ વ્યક્તિમાંથી અને છોકરીને અમે તેડવા ગયા સોમનાથ અને બીજે દિવસે સવારે ઘરે લઈ આવ્યા. થોરાળા પોલીસ ચોકીમાં અમે એને હાજર કરી. છોકરીને થોડુંક સાહેબે પૂછપરછ કરી. મારા પૈસા પણ 85,000 ઘરમાંથી નીકળી ગયા હતા એટલે પૂછપરછ કર્યા છતાંય છોકરી બોલી નહીં કે પૈસા મેં લીધા છે. પણ પછી અમે કોઈ વાતમાં ધ્યાન આપ્યું નહીં. છોકરી અમને ઘરે મળી ગઈ પાછી અને 4-5 દિવસ શાંતિથી બેઠી. એનો ગેરઉપયોગ કરવો અને આ રીતે એને માણાવદર ગામમાંથી પણ લઈ ગયો છે એટલે એને એનું ગેરઉપયોગ જ ટૂંકમાં કરવો છે. હજી એની ઉંમર નથી. ઉંમર થઈ ગયા પછી અમારી દીકરી સાથે શું કરશે, વેચી નાખશે કે એને શું કરશે એ અમને પણ ખબર નથી. મારી એવી અરજ છે કે મને મારી દીકરી સહી સલામત આપો અને આ ઇલિયાસ નામના વ્યક્તિને જે એના ઉપર ગુનો લાગુ પડતો હોય એને ભગાડીને લઈ ગયો છે અને 4 દિવસથી એની સાથે છે. શું ખોટું કામ કર્યું છે, જે થતું હોય એની કાર્યવાહી, મેડિકલ રિપોર્ટ આ તે જે થતું હોય એ કરે પોલીસ એનું કામ અને આને જે સજા દેવાની હોય તે સજા એને મળવી જોઈએ.